This is Mandeep Gadethariya. Welcome to Unaward video lecture series. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એની અંદર આજે આપણે ઉદાહરણ નંબર 12 થી જોવાનું છે. ઓર તો એમ કહી શકાય કે કંઈક નવો કન્સેપ્ટ જોવાનો છે. તો જોઈએ કન્સેપ્ટ. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે. ઉદાહરણ નંબર 12 કેટલાક આંકડાકીય માહિતી આપેલી છે કે 7√5 7/√5 √2 + 21 અને π-2 એ સમય સંખ્યા છે કે નહીં ચકાસો. તો તમે અહીંયા જોવો તો સરવાળો બાદબાકી ગુણાકાર ને ભાગાકાર ચારેય વસ્તુ છે અસમય સંખ્યા સાથે. શું કામ? તમે જુઓ અહીંયા √5 ગુણાકારમાં છે પણ √5 કેવી સંખ્યા છે? અસમય. કેમ ખબર પડશે? તો કે ભાઈ √5 નું વર્ગમૂળ નીકળતું નથી. √5 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે √5 અસમય સંખ્યા થાય. અહીંયા જો બીજી સંખ્યા એમાં √5 છેદમાં છે અસમય. અહીંયા √2 એટલે અસમય. એનું કારણ વર્ગમૂળમાં 2 નું પણ વર્ગમૂળ નીકળે નહીં એટલે √2 પણ અસમય થશે. અને અહીંયા તમે પાઈ જોવો છો તો પાઈ જે છે એ મેથ્સ નો સ્પેશિયલ સિમ્બોલ છે એટલે એ પણ અસમય સંખ્યા કહેવાશે. તો તમે અહીંયા જોવો તો ગુણાકાર ભાગાકાર સરવાળો અને બાદબાકી ની અંદર ક્યાંક ને ક્યાંક અસમય સંખ્યા રહેલી છે. તો એક જ રૂલ યાદ રાખજો, એક જ લીટીમાં ઓર તો એક જ સેકન્ડમાં તમે એનો આન્સર આપી શકો. શું આન્સર આપી શકાય? તો કે નોંધ એવી છે કે કોઈ પણ અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર, કોઈ પણ અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર જવાબ હંમેશા અસમય જ આવશે. અગેન રિપીટ કરું છું, કોઈ પણ અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર જવાબ હંમેશા અસમય આવે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપેલી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક અસમય સંખ્યા રહેલી છે. ભલે પછી બીજો નંબર સમય હોય પણ તમે એનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરો તમને જવાબ શું મળશે? અસમય મળશે. એટલે આપણે આનો આન્સર થશે કે આપેલી સંખ્યાઓ સમય છે નહીં. શું કામ? તો કે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે ગુણાકાર હંમેશા ગુણાકાર નહીં પણ સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર ચારમાંથી કોઈ પણ હંમેશા શું આવશે? અસમય જ આવશે. તો ચાલો આપણે એનો આન્સર લખી દઈએ. ઉદાહરણ નંબર 12. આપેલી સંખ્યા અસમય છે ઓર તો તમે એમ કહી શકો સમય નથી. ચકાસવાનું કીધું છે એટલે લખવાનું. કારણ કે કોઈ પણ અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય જ મળશે. અસમય જ મળશે. એટલે આ જે હતો એ ઉદાહરણ નંબર 12 નો આન્સર હતો. વધીને 1 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે, બાકી કાંઈ એટલી ખાસ અગત્યતા છે નહીં. આવી જાય ઉદાહરણ નંબર 13 પર. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે. ઉદાહરણ નંબર 13. ક્વેશ્ચન 2√2 અને 2√2 + 5√3 અને √2 - 3√3 નો સરવાળો કરો. ચલો મિત્રો, અત્યાર સુધી આપણે સરવાળો શીખી ગયા કે ભાઈ 2 + 5 એટલે 7, 10 + 3 એટલે 13. આવા લોટ્સ ઓફ સરવાળાના સમ તમે નાના ધોરણોની અંદર શીખી ગયા છો. પણ અહીંયા શું પ્રોબ્લેમ છે? તો કે અહીંયા સાથે વર્ગમૂળ વાળી સંખ્યા છે. તો હું નોંધ આપી દઉં, વર્ગમૂળ વાળી સંખ્યા હોય ત્યારે સરવાળા બાદબાકીની અંદર શું કરવાનું કે ગુણાકાર ભાગાકારમાં શું કરવાનું? તો સરવાળો અને બાદબાકીમાં વર્ગમૂળ વાળી સંખ્યા, એમાં જો વર્ગમૂળમાં સરખા નંબર હોય તો એની આગળ જે આપણે એને સહગુણક નામ આપી શકાય એનો સરવાળો થાય, વર્ગમૂળનો સરવાળો થાય નહીં. હમણાં સમજશો એટલે વધારે ડિટેલમાં સમજાશે. બાદબાકીમાં પણ એમ, જો વર્ગમૂળમાં સરખી કિંમત છે તો બાદબાકી થશે, નહીતર નહીં થાય.
વર્ગમૂળમાં સરખી કિંમત છે તો સરવાળો થશે નહીતર નહીં થાય, અને વર્ગમૂળનો ક્યારેય સરવાળો થાય નહીં. એનો મતલબ કે અહીંયા √2 લખ્યું છે અને અહીંયા √2 લખ્યું છે તો √2 પ્લસ √2 √4 નો થાય ક્યારેય. સરવાળા કે બાદબાકીમાં એની આગળની જે માહિતી છે એનો જ સરવાળો કે બાદબાકી થાય. જ્યારે ગુણાકાર કે ભાગાકારમાં વર્ગમૂળનો ગુણાકાર કે ભાગાકાર થાય. સરવાળા બાદબાકીમાં થાય નહીં, ગુણાકાર અને ભાગાકારમાં થશે. સમ આવશે ત્યારે ડિટેલમાં જોશું, તમને વ્યવસ્થિત સમજાશે ત્યારે. અત્યારે ખાલી મેં તમને માહિતી માટે આ વસ્તુ કીધેલી છે. જોઈએ ઉદાહરણ નંબર 13. ચલો 2√2 પ્લસ 5√3 સરવાળો કરવાનો છે એટલે હું પ્લસ જ કરી દઉં છું. બીજી કઈ રકમ છે તો કે √2 માઇનસ 3√3. પહેલો સમ છે એટલે હું તમને ડિટેલમાં લઈ જાઉં. ચલો આ બધાનો સરવાળો કરવાનો છે. આ પ્લસની નિશાની અહીંયા લઈ લીધી. તો તમે જુઓ 2√2 આ √2 ની આગળ કાંઈ ન હોય તો શું હોય 1. ટેમ્પરરી √2 ને x સમજી લ્યો. જે √2 છે એને તમે x ધારી લ્યો તો અહીંયા શું થશે 2x. અહીંયા શું થાય 1x. 2x પ્લસ 1x જવાબ શું આવે 3x જવાબ આવે. 3x નો સ્ક્વેર જવાબ નો આવે. મતલબમાં જે આ √2 જે છે એનું કાંઈ નો થાય. એક મેં તમને x ધારવાની મેથડ આપી ને 2x + 1x = 3x લખ્યું. બીજી મેથડ એવી આપું છું કે આ બંનેમાં જો સરખું શું છે તો કે વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 જે છે એ સરખા છે એટલે કોમન લઈ લીધા. તો અહીંયાથી √2 નીકળી ગયા તો અહીંયા વધ્યા 2 પ્લસ અહીંયાથી √2 નીકળી ગયા તો શું વધે છે 1. એ જ વસ્તુ આપણે અહીંયા કરશું. જુઓ આ બેમાં સરખું શું છે તો કે √3 એટલે પ્લસ √3 ને કોમન લઈ લઉં છું તો અહીંયા શું વધે 5. અહીંયા શું વધે -3. સમજાણો? પહેલા અને ત્રીજા પદમાંથી વર્ગમૂળમાં 2 કોમન લીધા, બીજા અને ચોથા પદમાંથી વર્ગમૂળમાં 3 કોમન લીધા અને જે વધ્યું હતું એને કાઉન્સમાં લખ્યું. હવે સાદું રૂપ આપો 2 + 1 શું થશે 3 અને √2 હતા જ તો આપણો જવાબ શું થાય 3√2 પ્લસ 5 માંથી 3 જાય તો 2 અને અહીંયા √3 હતા એટલે 2√3. જો સરવાળો બહુ સરળ છે પણ એક જ નિયમ યાદ રાખવાનો કે વર્ગમૂળ ની અંદરની માહિતીનો ક્યારેય સરવાળો નહીં થાય. વર્ગમૂળ સરખા છે તો બહારનો સરવાળો બાદબાકી થશે. આ જ વસ્તુ તમે શોર્ટકટમાં બી કરી શકો છો. જુઓ 2 + 1 3 વર્ગમૂળમાં 2 એમ પ્લસ માઇનસ 5 માંથી 3 જાય તો 2 વર્ગમૂળમાં 3 એમ એક જ સેકન્ડમાં આન્સર આપી શકો. પણ આપણો પહેલો સમ હતો એટલા માટે મેં તમને અહીંયા 2-3 સ્ટેપ કરીને આપ્યા છે. પ્યોરલી ડિપેન્ડ ઓન યુ કે તમે કઈ રીતે કરો છો. જો ઉદાહરણ નંબર 14 સેમ આના જેવું છે. ઉદાહરણ નંબર 14 6√5 નો 2√5 સાથે ગુણાકાર કરો એટલે ગુણ્યા 2√5. તો અહીંયા ગુણાકારનો નિયમ આપણને ખબર હોવી જોઈએ. હમણાં જ મેં તમને કીધું કે સમય સાદી સંખ્યા છે આપણે એને સમય નામ આપી દઈએ. ચાલો સમયનો ગુણાકાર થાય અને અસમયનો પણ ગુણાકાર થશે. તો અહીંયા જો જ્યારે સરવાળા બાદબાકીમાં અસમયનો સરવાળો કે બાદબાકી ન થાય પણ ગુણાકાર કે ભાગાકારમાં એનો ગુણાકાર કે ભાગાકાર થશે એટલે અહીંયા 6 × 2 12 √5 × √5 વર્ગમૂળ એમ ના મને આ બેનો ગુણાકાર થાય 25. ચલો 12 × 25 નું વર્ગમૂળ આપણને ખબર છે શું આવશે 5 અને 12 × 5 60 આપણો જવાબ. બહુ સહેલા સમ. અગેન શું કર્યું મેં સમય સંખ્યા લઈ લીધી 6 અને 2 એનો ગુણાકાર 6 × 12. અસમય સંખ્યા પર √5 અને √5 હતી એ બેનો ગુણાકાર વર્ગમૂળમાં મૂક્યો 25 વર્ગમૂળ એમ ના અને 25 નો વર્ગમૂળ શું થાય 5 અને 12 અને 5 નો ગુણાકાર કારણ કે પાછી બે સંખ્યા સમય થઈ ગઈ તો બે સમય સંખ્યાનો ગુણાકાર તો શક્ય છે જ એટલે 12 અને 5 નો ગુણાકાર 12 × 5 60. એટલે આ રીતે તમે સમ કરી શકો છો. હજુ એક એવો સમ છે ઉદાહરણ નંબર 15. જો ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે 8√15 નો 2√3 વડે ભાગાકાર કરો. ચલો ભાગાકાર કરવાનો છે એટલે આપણે આ રીતે લખશું 8√15 / 2√3. મેં તમને કીધું એ પ્રમાણે કે ભાગાકારમાં પણ સમયનો ભાગાકાર થાય તો અહીંયા 8 ના 2 ભાગ પડે 4 × 2 = 8 બબે ઉડી ગયા
15 ના પણ બે ભાગ પડે, 5 તેરી 15, પણ ખાસ રૂલ યાદ રાખજો, 15 વર્ગમૂળમાં હતા એટલે જે બે ભાગ પાડું છું એને પણ વર્ગમૂળમાં જ લખવાના. તો આ 15 ના બે ભાગ લખું છું √5 ગુણ્યા √3. ઉપર નીચેથી √3 કેન્સલ, તો શું વધે છે? અહીંયા વધ્યા 4, આગળ જતા વધે છે √5, બીજું કાંઈ નથી વધતું. આપણો જવાબ અગેન રિપીટ કરું છું, 8 ના બે ભાગ 4 દુ 8, ઉપર નીચેથી બબે કેન્સલ. 15 ના બે ભાગ 5 તેરી 15, પણ 15 વર્ગમૂળમાં હોવાથી બંનેને વર્ગમૂળ આપવું ફરજિયાત છે, બેને રૂટ આપી દીધું. √3 કેન્સલ થઈ ગયા, વધે છે √5, અહીંયા 4 વધતા હતા એટલે 4√5 આપણો આન્સર. તો આ વાત હતી અસમય સમયના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની. આવા સમ હજુ આપણે સ્વાધ્યાયમાં પણ જોવાના છે, ત્યારે વધારે ડિટેલમાં સમજાશે, પણ આવું જ કંઈક આપણે ભણવાનું છે, એ ખાસ મગજમાં બેસાડજો. અને આ વસ્તુ બેઝ છે જે તમને 10માં બહુ કામ આવશે. ઇવન 10માં કરતાં પણ જેટલું જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી આ બેઝ કામ આવવાનો છે કે કોનો સરવાળો થશે, કોનો ગુણાકાર થાય, કઈ કઈ સંખ્યાનો ભાગાકાર થાય, એ બધી વસ્તુ તમારી પાસે હશે તો જ તમે મેથેમેટિક્સમાં સારા માર્ક્સ કવર કરી શકશો, ઓર તો જ તો તમને મેથેમેટિક્સમાં કંઈક ખબર પડશે. તો જોઈએ ઉદાહરણ નંબર 15 પછી ઉદાહરણ નંબર 16. ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોના સાદું રૂપ આપો. એમાં નિયમ ઉપરના જ કે 4 ક્વેશ્ચન આપ્યા છે એની આપણે ચર્ચા કરવાની છે. તો એમાંથી પહેલો ક્વેશ્ચન લખું છું. ઉદાહરણ નંબર 16, એમાં પહેલો ક્વેશ્ચન 5 + √7. આ વસ્તુ જે છે એ તમે પ્રાઇમરી લેવલે શીખી ગયા છો. 2 + √5, પણ ત્યારે ચલ આવતા હતા, x અને y ચલ આવતા હતા. હવે શું છે તો કે સમય અને અસમય સંખ્યા આવે છે, આપણને ખ્યાલ છે કાઉન્સ છોડવાનું છે. તો કાઉન્સ છોડવાની રીત આપણને બહુ સારી રીતે ખબર છે કે જો આ 5 છે એનો કાઉન્સ છોડું તો એ બીજા આખા કાઉન્સ સાથે ગુણાશે, અને આ √7 જે છે એ પણ બીજા આખા કાઉન્સ સાથે ગુણાય. આ રૂલ આપણને ખ્યાલ છે, એટલા માટે મેં તમને બહુ ડિટેલમાં નથી સમજાવેલું. 8મામાં તમે બહુ વ્યવસ્થિત રીતે સમજીને આવો છો કે ગુણાકાર કરવાનો હોય તો આ 5 નો ગુણાકાર બે સાથે થાય અને આ 7 નો ગુણાકાર પણ બે સાથે થશે. એ જ વસ્તુ મેં અહીંયા સ્ટેપ કરીને સમજાવેલી છે. જેમ જેમ તમારી માસ્ટરી આવી જાય એમ આ પદ આપણે સ્કીપ કરી દેવાનું અને સીધો ગુણાકાર લખવાનો. ચલો 5 નો ગુણાકાર બંને સાથે થશે, 5 દુ 10. હવે શું થયું ગુણાકાર માટે? જુઓ અહીંયા આ સમય આ અસમય, તો પચું 25 નો થાય, એને એમનું એમ જ લખી દેવું પડે 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. સમય સંખ્યા હોત તો 5 દુ 10 લખી શકાત, પણ આ સમય છે ને અસમય. સમય અસમયમાં કન્ફ્યુઝન થતું હોય તો સાદી સંખ્યા અને વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર ન થાય એને ભેગા કરીને મૂકી દેવાના. ચલો અહીંયા પણ સેમ વસ્તુ, વર્ગમૂળમાં 7 ગુણ્યા 2 એનું કાંઈ ન થાય એટલે 2 વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળ છે એટલે ગુણાકાર થશે, તો વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 એટલે 7 પંચા 35 વર્ગમૂળ એઝ ઇટ ઇઝ. હવે જો આનાથી આગળ આમાં સાદું રૂપ આપી શકાય એમ છે નહીં, કારણ કે 10 સાદી સંખ્યા છે, બાકીની બધી અસમય છે, તો એનો કઈ સરવાળો બાદબાકી થશે નહીં. તો આ જે છે એ આપણો આન્સર કહેવાશે. તમે જુઓ ખાલી કાઉન્સ છોડ્યો, બે જ લીટીમાં આન્સર આવી ગયો. તમે આવો 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં સમ પૂછાઈ શકે. એમાં ને એમાં હજુ કંઈક ડીપમાં જોઈએ તો બીજો સમ 5 + √5 અને 5 - √5. તો અહીંયા જુઓ મિત્રો, કાઉન્સ છોડી અને 100% તમે સમ કરી શકો કે 5 નો ગુણાકાર બાકીના બે સાથે 5 - √5 સાથે થાય અને આ √5 નો ગુણાકાર પણ આ બે સાથે થાય. પણ અહીંયા એક વિસ્તરણ સૂત્ર આપણને યાદ આવતું હોય કે આને હું ટેમ્પરરી x લઈ લઉં અને આને y લઈ લઉં તો આ ભી x થશે અને આ ભી y થશે. તો જુઓ x + y x - y. તો મિત્રો આપણે નાના ધોરણોની અંદર એક વિસ્તરણ સૂત્ર શીખી ગયા હતા, x + y ગુણ્યા x - y. શું આવે જવાબ? તો કે ભાઈ જવાબ આવશે x² - y². પ્રથમ પદનો વર્ગ માઈનસ અંતિમ પદનો વર્ગ. એ વસ્તુ અહીંયા મુકાય, આમાં મુકાય એવી નહોતી, આ બધું અલગ અલગ હતું. પણ આમાં શું છે, બે કાઉન્સમાં કિંમતો સરખી છે,
ખાલી નિશાની વિરોધી છે, એનો મતલબ અહીંયા પહેલું જે વિસ્તરણ સૂત્ર છે x + y x - y એનો અહીંયા ઉપયોગ થશે. તો એ વિસ્તરણ સૂત્ર મૂકીએ તો એ વિસ્તરણ સૂત્ર મુજબ જવાબ શું થશે તો કે x નો વર્ગ એટલે 5 નો વર્ગ માઈનસ y વર્ગ એટલે √5². તો અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય. કઈ રીતે કેન્સલ થાય તો કે વર્ગમૂળ એટલે 1/2 ઘાત, 1/2 અને એની ઉપર 2 છે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે બબે કેન્સલ. પણ આટલું ડીપમાં આપણે નહીં જઈએ, રૂલ જ યાદ રાખવાનો, હંમેશા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે. વર્ગ વર્ગમૂળ કેન્સલ, ઘન ઘનમૂળ કેન્સલ, એ પ્રમાણે પણ તમે યાદ રાખી શકો છો. તો આપણો આન્સર પચું 25 - 5 એટલે શું થઈ જશે 20. તો તમે જોઈ શકો છો બહુ સહેલા સમ છે અને 2 માર્ક્સમાં આ પ્રકારના સમ જે છે એ પૂછાઈ શકે. ત્રીજો સમ 3 + √7 the whole square, √3 + √7 the whole square. તો આ પણ વિસ્તરણ સૂત્ર જ છે. આવું બીજું એક વિસ્તરણ સૂત્ર આપણે શીખીને આવ્યા છીએ, x + y આખાનો વર્ગ. તો x + y આખાનો વર્ગ શું જવાબ આવશે x² + 2xy + y². ઓર તો બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે પ્રથમ પદનો વર્ગ + 2 ગુણ્યા પ્રથમ ગુણ્યા અંતિમ પ્લસ અંતિમ પદનો વર્ગ. એ જ વસ્તુ આપણે અહીંયા મૂકવાની છે. પ્રથમ પદ એટલે √3. ચલો આખાનો વર્ગ છે એટલે હું વિસ્તરણ કરું છું. પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ ગુણ્યા અંતિમ પદ પ્લસ અંતિમ પદનો વર્ગ. તમે જોઈ શકો છો પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ ગુણ્યા અંતિમ પ્લસ અંતિમ પદનો વર્ગ. તો જુઓ પ્રથમ પદનો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો અહીંયાથી પણ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. શું વધે છે અહીંયા 3 પ્લસ અહીંયા 2 ગુણ્યા આ બંને અસમય છે એટલે એનો ગુણાકાર થશે 7 તેરી વર્ગમૂળમાં 21 પ્લસ અહીંયા શું આવી જશે 7. હવે જુઓ 7 અને 7 સમય છે એટલે એનો સરવાળો થાય 7 + 3 10 અને આ એમ નો એમ. તો આ આપણો આન્સર. વિસ્તરણ મતલબમાં ધી હોલ સ્ક્વેર હતું, આખાનો વર્ગ હતો એટલે વિસ્તરણ સૂત્ર મૂક્યું, સાદુરૂપ આપ્યું, જે સમય સંખ્યા હતી એનો સરવાળો કરી દીધો, અસમય સંખ્યા 2√21 અસમય કહેવાશે તો એને એમને મૂકી દીધી. તો બહુ સહેલા સમ છે એટલે ખાસ ધ્યાન રાખજો. નો સમજાય તો વિડીયો 2-3 વખત જોજો, સમજવાની ટ્રાય કરજો. છતાં ન સમજાય તો પછી કમેન્ટ સેક્શનમાં તમારા ડાઉટ જે છે એ પોસ્ટ કરી શકો છો. જોઈએ એમાં ને એમાં ચોથો સમ. શું છે ક્વેશ્ચન? √11 - √7, √11 + √7. સેમ વસ્તુ અહીંયા રહી જુઓ. બે કૌંસમાં કિંમતો સરખી છે, વચ્ચે પ્લસ માઇનસ જ છે કે નહીં? ભલે પ્લસ માઇનસ ની બદલે માઇનસ પ્લસ હોય, ડઝન્ટ મેટર, એનાથી કઈ ફેર પડતો જ નથી. સૂત્ર તો આપણે આજ મૂકવાનું છે x + y x - y, x નો વર્ગ માઈનસ y નો વર્ગ એટલે √11 નો વર્ગ માઈનસ √7 નો વર્ગ 11 - 7 એટલે 4 આપણને જવાબ મળશે. આ સમ જે છે એ તમને હું હોમવર્કમાં આપું છું, ખાસ ટ્રાય કરજો, આવડી જશે. સેમ ઉપર આપણે સમ કરેલો છે એ જ મેથડ થી, સૂત્ર પણ તમારી સામે લખેલું છે એટલે 100% તમને જવાબ મળશે. અગેન રિપીટ કરું છું, જવાબ 4 આવશે. ઓકે, ચલો તો આ વાત હતી ઉદાહરણ નંબર 16 ના 4 સમની. આવી જાય આપણે ઉદાહરણ નંબર 17 પર. ઉદાહરણ નંબર 17 થી કંઈક કન્સેપ્ટ બદલાય છે. 17 નું ઉદાહરણ છે 1/√2 ના છેદનું સમયીકરણ કરો. ચલો આપણી પાસે એક શબ્દ આવ્યો સમયીકરણ. ફર્સ્ટ ટાઈમ તમે સાંભળો છો, અત્યાર સુધી તમે જે ભી મેથ્સ ભણ્યા છો એ મેથ્સમાં સમયીકરણ આવ્યું નથી. એક જ નાનો એવો મીનિંગ આપું સમયીકરણનો. સમયીકરણનો મતલબ થશે કે તમારી પાસે જે છેદમાં વર્ગમૂળમાં માહિતી છે એ વર્ગમૂળ કાઢવું એને કહેવાય સમયીકરણ. બીજું નામ છે કરણી. 10મામાં બહુ કામ આવશે. 10માની અંદર 2 ચેપ્ટર છે ત્રિકોણમિતિના, એ આપણે 10મામાં આવશું ત્યારે જોશું. અત્યારે જસ્ટ ખાલી સમયીકરણનો મતલબ આપું છું કે સમયીકરણનો મતલબ થશે જે છેદમાં કિંમત વર્ગમૂળમાં છે એમાંથી વર્ગમૂળ કાઢવું એને સમયીકરણ કહેવાય. તો વર્ગમૂળ નીકળે કઈ રીતે? તો એક જ રૂલ, વર્ગમૂળ કાઢવા માટેનો એક જ રૂલ બધા જ સમયીકરણના સમમાં લાગુ પડશે કે છેદમાં જે કિંમત હોય ને
એ જ કિંમતને અંશ અને છેદ વડે ગુણી દેવાની. છેદમાં અહીંયા શું છે √2, તો એ જ √2 ને અંશ અને છેદ વડે ગુણી દેવાનું. જો આપણે ગુણાકાર કરીએ, એ √2 ને અંશ અને છેદ વડે ગુણ્યા. અંશ અને છેદ વડે ગુણવાનું રીઝન એકમાત્ર કે ગણિત એવું કહે છે કે તમે ખાલી અંશમાં ફેરફાર ના કરી શકો, કે તમે ખાલી છેદમાં ફેરફાર ન કરી શકો. અંશ અને છેદ બંનેમાં ફેરફાર કરવા પડે, એટલે આપણે બંનેમાં ફેરફાર કર્યો. ચલો, અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર 1 ગુણ્યા વર્ગમૂળમાં 2, એટલે અહીંયા વર્ગમૂળમાં 2 આવી જશે. અને જો √2 ગુણ્યા √2 એટલે √4 થઈ જાય કે નહીં? અસમય સંખ્યા હોય, ગુણાકાર હોય એટલે થશે જ ગુણાકાર. તો પાછું આપણને √4 નો જવાબ ખબર છે. શું જવાબ આવે? 2. જો છેદમાંથી વર્ગમૂળ નીકળી ગયું. છેદમાંથી વર્ગમૂળ નીકળ્યું એટલે એને છેદનું સમયકરણ કર્યું કહેવાય. જો એ અંશમાંથી વર્ગમૂળ નીકળે તો એ અંશનું સમયકરણ થાય. તો આપણે અંશમાં જે કિંમત છે એને આપણે ગુણાકારને ભાગાકાર કરવાનો. છેદનું સમીકરણ હતું એટલે છેદમાં જે કિંમત હતી એનો આપણે ગુણાકાર અને ભાગાકાર કર્યો છે, એટલે આપણને છેદમાંથી વર્ગમૂળ નીકળી જાય છે અને જે આન્સર મળે છે એને કહેવાશે સમીકરણ. તો આ વાત હતી સમીકરણ મેથડની. તો અહીંયા જે પહેલો સમ હતો ને એમાં તો ચાલો સમજ્યા કે છેદમાં એક જ કિંમત છે, પણ છેદમાં જ્યારે એક કરતા વધારે ઓર તો બે કિંમત હોય ત્યારે શું કરવાનું? તો હવે એની વાત કરીએ ઉદાહરણ નંબર 18 માં. તો ઉદાહરણ નંબર 18 તમારી સ્ક્રીન સામે છે. 1/2 પ્લસ √3 ના છેદનું સમીકરણ કરો. નિયમ ફરતો નથી, મેં તમને કીધું છેદમાં જે છે એને જ અંશ અને છેદ વડે ગુણવાનો થશે. તો છેદમાં શું છે 2 પ્લસ √3, એને જ આપણે અંશ અને છેદ વડે ગુણશું. 2 પ્લસ √3, 2 પ્લસ √3 જો મૂકી દીધું. પણ અહીંયા તમારે એક વસ્તુ ફેરફાર કરવાની થશે, એક જ નિયમ નાનો એવો ચેન્જ થશે. છેદ જે હતો એને અંશ અને છેદ વડે ગુણી દીધો, પણ છેદની જે નિશાની છે વચ્ચેની, આ કઈ નિશાની છે પ્લસ, એ તમારે ફેરવવાની થશે. પ્લસ હોય તો માઇનસ કરવાના, માઇનસ હોય તો પ્લસ. અહીંયા પ્લસ છે એટલે આપણે જે અંશ અને છેદમાં ગુણાકાર કરશું ત્યાં આપણે હવે શું લખી દેશું? માઇનસ. જો ત્યાં માઇનસની નિશાની હોત તો અંશ અને છેદમાં મેં પ્લસ લખ્યા હોત, પણ અહીંયા પ્લસ છે એટલે એ જ સંખ્યાને હું ગુણું છું ને ભાગું છું, પણ જે નિશાની છે પ્લસની એને આપણે શું કર્યું? માઇનસ અને માઇનસ. આ રૂલ આપણે ખાસ શીખવાનો છે, બરોબર? જો એક જ સંખ્યા હોય કઈ ચિંતા જ નથી, બે સંખ્યા હોય એમાં પણ શું કરવાનું? છેદ આખો અંશ અને છેદમાં મૂકી દીધો અને નિશાની ફેરવી દીધી. ચલો અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 2 માઇનસ √3 એટલે અહીંયા 2 માઇનસ √3 જ આવી જશે. પણ તમે જુઓ 2 પ્લસ √3 ગુણ્યા 2 માઇનસ √3 આના જેવું જ આવ્યું કે નહીં? કે જો બે કાઉન્સ સરખા 2 પ્લસ √3 મતલબમાં 2 અને √3, 2 અને √3, એક વખત પ્લસ ની સાઈન એક વખત માઇનસ ની સાઈન. શું આવશે સૂત્ર? તો કે વિસ્તરણ સૂત્ર x + y x - y. જવાબ આવે પ્રથમ પદનો વર્ગ માઇનસ અંતિમ પદનો વર્ગ. તો અહીંયા શું થઈ જશે? પ્રથમ પદ એટલે 2 નો વર્ગ માઇનસ અંતિમ પદ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ. જો બે સરખા હતા, વચ્ચે પ્લસ અને માઇનસ ની નિશાની હતી, વિસ્તરણ સૂત્ર મૂક્યું x + y x - y = x નો વર્ગ માઇનસ y નો વર્ગ. અહીંયાથી તમે જોઈ શકો છો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો શું વધે છે? તો કે અંશમાં 2 માઇનસ √3 અને છેદમાં 2 નો વર્ગ 4 માઇનસ 3. તો 2 માઇનસ √3, 4 માંથી 3 જાય તો 1, છેદમાં 1 લખું કે ના લખું કાંઈ ફેર પડતો નથી, એટલે આપણો આન્સર આવ્યો 2 માઇનસ √3. તમે અહીંયા પણ જોઈ શકો છો કે છેદમાંથી વર્ગમૂળ નીકળી ગયું. જે છેદમાં √3 વર્ગમૂળમાં હતા એ વર્ગમૂળ નીકળી ગયું. તો આ મેથડને સમીકરણ કહેવાશે. આવા લોટ્સ ઓફ સમ છે. હજુ વ્યવસ્થિત ડિટેલમાં સમજવા માટે હજુ એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 19. શું છે ક્વેશ્ચન? તો કે 5/√3 માઇનસ √5 ના છેદનું સમીકરણ કરો. તો √3 માઇનસ √5 છેદનું સમીકરણ કરો. મેં તમને શું કીધું? જે છેદ છે એને જ અંશ અને છેદ વડે ગુણી દેવાનો. √3 માઇનસ √5, √3 માઇનસ √5. પણ અહીંયા જે માઇનસ છે એના બદલે નિશાની ફેરવવાની થઈ જશે. તો માઇનસ નું વિરોધી શું થઈ જાય? પ્લસ. એટલે અહીંયા આપણે શું કરવાનું આવશે? પ્લસ પ્લસ. ચલો અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર
તો 5 into √3 plus √5 હું એમને એમ રાખું છું છેદમાં અગેન દરેક અસમીકરણના સમમાં દરેક સમીકરણના સમમાં છેદમાં એક જ સૂત્ર લાગુ પડશે x - y x + y = x² - y². હું એમ કહું કે એક્ચ્યુઅલ રીઝન જ એ હતું નિશાની વિરોધી મૂકવાનું કે નિશાની વિરોધી મૂકો એટલે બે પદને વર્ગ લાગુ પડે, બેયને વર્ગ લાગુ પડે એટલે વર્ગમૂળ નીકળી જાય. સાચું રીઝન જ આ છે સમીકરણ ની અંદર નિશાની ફેરવવાનું. બરોબર? તો જુઓ અહીંયા શું થઈ જશે √3 નો વર્ગ માઈનસ √5 નો વર્ગ, વર્ગમૂળ કેન્સલ. તો શું વધે તો કે 5 into √3 plus √5 છેદમાં અહીંયા 3 - 5. ચલો 3 માંથી 5 નો જાય પણ 5 માંથી 3 જાય તો 2 અને મોટા પદની નિશાની તો -2 એટલે 5 into √3 plus √5 ગુણ્યા છેદમાં -2. એ માઈનસ ને તમે નીચે લખો ઉપર લખો કૌંસની અંદર જવા દો, ઇટ ડઝન્ટ મેટર, એનાથી જવાબમાં કઈ ફેર પડતો નથી. તો આ વાત હતી ઉદાહરણ નંબર 19 ની. આવો જ કંઈક છે ઉદાહરણ નંબર 20. પણ આઈ હોપ ઉદાહરણ નંબર 20 તમે જાતે કરી શકશો. 1/7 plus 3√2. 1/7 plus 3√2. ચલો છેદનું સમીકરણ કરવાનું છે, થોડીક હિન્ટ આપી દો. અહીંયા 7 plus 3√2 થી ગુણાકાર અને 7 plus 3√2 થી ભાગાકાર. પણ તમને શું કીધું છે પ્લસ હોય તો શું કરવાનું માઈનસ, એટલે અહીંયા શું આવી જશે માઈનસ અને અહીંયા પણ શું આવી જશે માઈનસ. અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર, છેદના ગુણાકારમાં કન્ફ્યુઝન છે. હા સોરી, ચાલો હું આખો કરાવી જ દઉં. એનું રીઝન છે કે તમને ગુણાકારમાં કન્ફ્યુઝન થશે. 7 - 3√2 અંશમાં એમનો એમ. અહીંયા તમે જુઓ x + y x - y, x એટલે 7 y એટલે 3√2. એનો મતલબ વિસ્તરણ સૂત્ર જ મૂકવાનું છે કે પ્રથમ પદનો વર્ગ 7 નો વર્ગ માઈનસ અંતિમ પદનો વર્ગ એટલે 3√2 નો વર્ગ. શું થશે તો કે 7 - 3√2 છેદમાં 7 નો વર્ગ 49 માઈનસ. અહીંયા કન્ફ્યુઝન થાય કે સર આપણે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરી દઈએ, 3 દુ 6 આપણો આન્સર. એવું ન હોય, બંનેને વર્ગ લાગુ પડે. 3 નો વર્ગ 9 થાય ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય ને 2 વધે. 3√2 નો સાદુરૂપ કેમ અવાય તો કે 3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 થાય, બંનેને વર્ગ લાગુ પડશે એટલે આ ભૂલ ન થાય. એનું ખાસ યાદ રાખજો. 7 - 3√2 અહીંયા 49 - 9 દુ 18. તો 7 - 3√2 49 માંથી 18 જાય તો આઈ થિંક સો 27 વધે. સોરી 27 તો નહીં વધે, 37 31 વધશે. 39 49 39 29 27 27 31 એટલે 7 - 3√2 ના છેદમાં 31 આપણો આન્સર. એટલે આ પ્રકારના સમીકરણના સમ છે. સમયના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના સમ છે. ઘણા બધા 1 2 3 4 5 6 7 8 અને 9 9 જેટલા ઉદાહરણ આપણે જોયા. ચેપ્ટરના મોસ્ટ આઈએમપી મેથડ આપણે અત્યારે જોઈ. તો ખાસ આ વિડીયો જે છે એ તમારે 2-3 વખત જોવો પડશે તો જ વધારે ડિટેલમાં સમજાશે, નહીંતર કન્ફ્યુઝન થશે. તો ખાસ 2-3 વખત વિડીયો જોજો. આજ માટે આટલું રાખશું. કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમારા ડાઉટ પોસ્ટ કરી શકો છો, જેથી હું મારો આન્સર આપી શકું ઓર તો તમને બેસ્ટ સોલ્યુશન આપી શકું. અગેન આજ માટે એટલું. જય હિન્દ, જય ભારત.